નમસ્તે, હું અતુલ દવે. મિત્રો, ઘણીવાર અખબારોમાં એવા સમાચાર આવે છે કે બોગસ પત્રકારો અને બોગસ આરટીઆઈ એક્ટિવિસ્ટોએ અહીંયા તોડ કર્યો, અહીંયા તોડ કર્યો. આ બધું બંધ થવું જોઈએ. એમાં જરાય બેમત નથી. આવી રીતે કોઈ અરજી કરી અને આરટીઆઈ કરીને તોડ કરતું હોય તો એના વિરુદ્ધ સખત કાર્યવાહી થવી જ જોઈએ. પરંતુ મિત્રો, વાત અહીં એ છે કે જે લોકો આમને પૈસા આપે છે, સપોઝ કોઈએ બાંધકામ કર્યું છે ને એમાં કોઈ અરજી કરી અને તોડ કરીને એની પાસેથી પૈસા લઈ જાય છે, તો એ પૈસા આપે છે શું કરવા? અથવા કોઈ ફેક્ટરી વાળો છે, એની પાસેથી કોઈ પૈસા પડાવી જાય છે, તો એ શું કરવા પૈસા આપે છે? ભાઈ, અગર તમે કાયદેસર ધંધો કરો છો, તમે કશું ખોટું જ નથી કરતા, તો તમારે કોઈ પણ વ્યક્તિને, પછી આરટીઆઈ એક્ટિવિસ્ટ હોય, અરજી કરનાર હોય કે પત્રકાર હોય, તમારે પૈસા કેમ આપવા પડે છે? આ પહેલા પણ એક સુરતમાં કિસ્સો હતો. મારા ખ્યાલથી કોઈ મહેન્દ્ર પટેલ કરીને કોઈ ભાઈ હતા, એને આરટીઆઈ કરીને કરોડો રૂપિયા સ્કૂલો પાસેથી પડાયા હતા. વાત એ છે કે એના વિરુદ્ધ કાર્યવાહી થઈ, સારી વસ્તુ છે, પરંતુ એ સ્કૂલોએ કરોડો રૂપિયા કેમ આપ્યા? એવું તો એ લોકો શું ખોટું કરે છે કે જે છુપાવવા માટે એમને આટલા બધા પૈસા આપવા પડ્યા? એટલે આ બંને પક્ષે વાત છે. આરટીઆઈ એક્ટિવિસ્ટો અથવા તો પત્રકારો જે કોઈ પોતાના ધંધાનો દુરુપયોગ કરીને તોડ કરતા હોય એમના વિરુદ્ધ કાર્યવાહી થવી જ જોઈએ. પરંતુ જે લોકોએ આ પૈસા આપ્યા છે એમને કઈ વાત છુપાવવા માટે, અથવા તો કયું ખોટું કામ છુપાવવા માટે, અથવા તો કયો ખોટો ધંધો છુપાવવા માટે એમને પૈસા આપ્યા છે, એની પણ તપાસ થવી જોઈએ. પહેલા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જે સ્ટેટમેન્ટ આપ્યું, એ સ્ટેટમેન્ટ હું આપને સંભળાવું છું. કથિત પત્રકારો દ્વારા ખંડણી વસૂલવા મામલે ગૃહપ્રધાન હર્ષ સંઘવીનું આ સૌથી મોટું નિવેદન છે. તમારી પાસેથી દેશી શબ્દમાં કોઈ તોડ પાડવા આવે ને, મને અડધી રાત્રે ફોન કરજો, અમે તમારા સહયોગી છે, અમે તમારી જોડે ઉભા રહીશું. સુરત પોલીસે શું અદભુત કામ કર્યું સાહેબ, ગેરંટી આપું, તમે તો બધા કોન્ફરન્સમાં જતા હશો. લાવો આખા દેશમાંથી એક તારીખમાં લઈને આવો કે આ પ્રકારે પોલીસે સાથે રહીને એવો દાખલો ઉભો કર્યો કે ભવિષ્યની અંદર તોડ પાડવાની દૂરની વાત છે. વિચારશે ને કોઈ યાદ આવશે કે ભાઈ સુરત અને આ વિસ્તાર જોડે વળ્યા તો સીધા જ પગલા. મિત્રો, બહુ સરસ નિવેદન છે ગૃહમંત્રી સાહેબનું. હું બહુ જ એનાથી પ્રભાવિત થયો છું. અને 100% જો તમારી પાસે કોઈ તોડ કરવા આવે તો તમારે અડધી રાતે ગૃહ રાજ્યમંત્રીને ફોન કરવો જ જોઈએ. પણ મારો અહીં સવાલ એ છે કે જો કોઈ અધિકારી તોડ કરવાની વાત કરે, હપ્તા લેવાની વાત કરે, પૈસા લઈને ખોટું કરે, જેમ કે કોઈનું ગેરકાયદેસર બાંધકામ છે એ પૈસા લઈને થવા દે, અથવા તો ક્યાંય દારૂનો અડ્ડો ચાલે છે તો એ પૈસા લઈને ચાલવા દે, કોઈ જુગારનો અડ્ડો ચાલે છે તો એ પૈસા લઈને ચાલવા દે, ક્યાંય પોલ્યુશનનો વિષય છે તો જીપીસીબીનો કોઈ અધિકારી એ ચાલવા દે, ખાણ ખનીજમાં ચોરી થતી હોય તો એનો અધિકારી હપ્તા લઈને આ બધું ચાલવા દે, તો હું માનનીય શ્રી હર્ષભાઈ સંઘવીને વિનંતી સભર પૂછવા માંગુ છું કે શું આવું કંઈ કરતો હોય તો આપને અમારે અડધી રાતે ફોન કરવાનો કે નહીં? આની પણ એકવાર આપ ચોખવટ કરજો, તો અમને વિશેષ આનંદ થશે કે ભાઈ તોડ કરનાર વિરુદ્ધ તો 100% કાર્યવાહી થવી જોઈએ, પણ જે લોકો ખોટું કરે છે એના વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ. હવે ભ્રષ્ટાચાર દૂર કરવાની જે
સંઘવી સાહેબે વાત કરી તો એ બાબતે હું એમનું એક કિસ્સા બાબતે ધ્યાન દોરવા માગું છું. અમદાવાદ શહેરમાં લગભગ 4-5 મહિના પહેલાંની વાત છે. એક બુટલેગર કે જે વર્ષોથી 25 વર્ષથી દારૂનો ધંધો કરે છે, તો 25 વર્ષથી દારૂનો ધંધો કરતો હશે તો મફત તો નહીં જ કરતો હોય. એ માણસ એક ગુનામાં જેલમાં છે અને એ જેલમાંથી જામીન ઉપર છૂટ્યો ત્યારે એને એક વિડીયોની અરજી દ્વારા એની પાસેથી જે લોકો હપ્તા લઈ જતા હતા એની વાત કરી હતી. આ બાબતે શું તપાસ થઈ એ પણ હું માનનીય ગૃહમંત્રી પાસે જાણવા માંગુ છું. એથી વિશેષ વાત આપને કરું તો આ ભૂપીનું જે લોકોએ એમના મીડિયામાં ઇન્ટરવ્યૂ લીધા હતા એમાં ભૂપી બધું બતાવતા હતા કે ભાઈ મેં આવી અરજી કરી છે, હું દર મહિને આટલા લાખનો હપ્તો આપતો તો આમ તેમ. તો આ તો સારી વસ્તુ છે ને કે ભાઈ આવો હપ્તા કોઈ આ લે છે, કોઈ આપે છે તો એ ઉજાગર કરવાની. પેલો પોતે કબૂલ કરે છે કે હું હપ્તો આપું છું. તો જેના વિરુદ્ધ આક્ષેપ થયો છે એ બાબતે તપાસ થવી જોઈએ. એની જગ્યાએ અમદાવાદ પોલીસમાં એ 3 પત્રકારો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ગઈ કે ભાઈ તમે પોલીસનું નામ બદનામ કર્યું, તમે ખોટી વાતો. ભાઈ આમાં ક્યાં પોલીસનું નામ બદનામ કરવું, ક્યાં આખી પોલીસ વિશે એમને કશું જ કીધું નથી કે અમદાવાદની કે ગુજરાતની પોલીસ ખરાબ છે, એવું ક્યારેય એમને નહોતું કીધું કે હું ક્યારેય કહેતો નથી. હા, અમુક ભ્રષ્ટ અધિકારીઓ છે એના વિશે કહેવાય છે. તો એમાં પણ એમાં જે કોન્સ્ટેબલનું નામ લેવામાં આવ્યું હતું એ ભૂપી દ્વારા કે ભાઈ આ ભાઈ અહીંયા નોકરી કરતા ત્યારે હું એમને મહિને 7 લાખ રૂપિયાનો હપ્તો આપતો હતો અને હું જેલમાં ગયો એટલે 1 મહિનાનો હપ્તો બાકી છે તે મારા પરિવારને હેરાન કરતા હતા. તો આ સમાચારો જે મીડિયાએ બતાવ્યા એ પત્રકારો ઉપર ફરિયાદ કરવામાં આવી. તો હું ગૃહ રાજ્યમંત્રીને પૂછવા માગું છું કે સાહેબ, એક બાજુ આપ ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત કરો છો, કોઈ તોડ કરવા આવે તો અડધી રાતે તમને ફોન કરે એવી જાહેરમાં તમે નિવેદનો આપો છો, અને બીજી બાજુ કોઈ ભ્રષ્ટાચારને ઉજાગર કરે છે તો એ પત્રકારો ઉપર એ એમની ફરજના ભાગરૂપે એમને કોઈનું નિવેદન, એમને કોઈનું ઇન્ટરવ્યૂ લીધું છે તો એમાં એમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ જાય છે. તો આમાં અમારે શું સમજવું કે ભાઈ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે તો એ બાબતે તમારે ચૂપ રહેવાનું. આ બાબતે ગૃહ રાજ્યમંત્રી શ્રી જાહેરમાં નિવેદન આપે એવી અપેક્ષા રાખું છું કે ખાલી અરજીના આરટીઆઈ કરવાવાળા તોડ કરે, હપ્તા માગે તો જ ફરિયાદ કરવાની, કે અધિકારીઓ હપ્તા માગે તો પણ ફરિયાદ કરવાની. અને ભ્રષ્ટાચારને ઉજાગર કરનાર પત્રકારો ઉપર જે ફરિયાદ થઈ એ બાબતે પણ હર્ષ સંઘવી સાહેબ એમનું સ્ટેટમેન્ટ આપશે એવી અપેક્ષા રાખું છું. આભાર.